નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ભારત. ધોરણ 4 વિષય હિન્દી, પાઠ નંબર 2 બઢતે કદમ રિવિઝનના લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ 2 બઢતે કદમ આઈડિયલ બુકમાં અમુક વ્યાકરણ ટોપિક હતા. એ વ્યાકરણ ટોપિકની ચર્ચા કરેલી, જેમાં યહ, વહ, યે અને વે આ 4 પ્રકારના વ્યાકરણ ટોપિકની ચર્ચા કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ચિત્રના આધારે પ્રશ્નની સમજૂતી મેળવવાની છે. હવે પ્રશ્નની સમજૂતી મેળવતા પહેલાં હું તમારી સામે સ્ક્રીન ઉપર એક ચિત્ર રજૂ કરીશ. સૌથી પહેલાં આપણે એ ચિત્રની સમજૂતી મેળવીશું અને પછી એ ચિત્રના આધારે આપણને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નની ચર્ચા કરીશું. જ્યારે હું તમારી સમક્ષ ચિત્ર મૂકું ત્યારે સૌથી પહેલાં તમે એ ચિત્રને ધ્યાનથી જોજો, ધ્યાનથી નિરીક્ષણ કરજો. કારણ કે જો ચિત્ર સમજશો તો જ તમને આપેલા પ્રશ્નોના ઉત્તર આવડશે. તો હવે હું તમારી સમક્ષ સ્ક્રીન ઉપર ચિત્ર મૂકું છું. આપણે એ ચિત્રને વ્યવસ્થિત જોશું, સમજીશું અને પછી એના આધારે પ્રશ્નના ઉત્તર લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમારી સમક્ષ એક સુંદર મજાનું ચિત્ર છે. હવે આ જે આપણને ચિત્ર આપેલું છે એ શેનું હશે? ધ્યાનથી જુઓ. આ ચિત્ર છે એ ગામડાનું ઘર આંગણાનું ચિત્ર છે. તમે ગામડે તો ગયા જ હશો, તો તમે આ ચિત્ર જોઈને એટલો તો આઈડિયા આવી જ જાય કે આવું જે દ્રશ્ય છે એ ક્યાં હોય, તો કે ગામડામાં હોય. તો આપણું આ ચિત્ર છે એ ગામડાનું એક ઘર આંગણાનું ચિત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિત્રનું નિરીક્ષણ કરશું, અવલોકન કરશું કે આ ચિત્રમાં આપણને કઈ કઈ બાબતો આપેલી છે. તો સૌથી પહેલાં આ ચિત્રમાં એક સુંદર મજાનું ઘર છે. ઘર કેવું છે? તો કે નળિયાવાળું છે. ગામડામાં જે પ્રકારનું ઘર હોય એ જ પ્રકારનું ઘર આપણા ચિત્રમાં આપેલું છે. હવે એ ઘરને ધ્યાનથી જુઓ. એ ઘરની પાછળના ભાગમાં 3 નાળિયેરીના વૃક્ષો આવેલા છે. ત્યાર પછી આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું છે. હવે જે ઘર આપેલું છે એ ઘરની એક્ઝેક્ટ સામે શું આપેલું છે? તો કે એક ઝાડ, મોટું બધું ઝાડ છે. હવે એ ઝાડ ઉપર જુઓ. એ ઝાડ ઉપર આપણને શું દેખાય છે? તો કે 3 વાંદરાઓ છે. હવે એ વાંદરાઓ છે એ શું કરે છે? તો કે અંદરો અંદર વાતો કરે છે. વાંદરાઓ ક્યાં છે? તો કે વાંદરાઓ ઝાડ પર લટકેલા છે. હવે એ ઝાડની બરાબર નીચે એક ગાય છે. હવે એ ગાય છે એ ગાયની પાસે એક છોકરી ઊભેલી છે. હવે છોકરી છે શું કરે છે? તો કે ગાયની સાથે કંઈક વાતો કરે છે, ગાયને વહાલ કરે છે. હવે છોકરી છે ગાયને શું કહેતી હશે? તો કે તો હું તને ચારો આપું કે નહીં? એ જે છોકરી છે એ ગાયની સાથે એમ વાત કરતી હશે કે હું તને ચારો આપીશ, અથવા તો પહેલાં તું ચારો ચરી લે, પછી હું તને રોટલી ખવડાવીશ. ત્યાર પછી જે છોકરી ઊભી છે એની પાસે જ 3 બિલાડીઓ છે. હવે એમાંથી 3 બિલાડીઓમાંથી એક બિલાડી છે શું કરે છે? તો કે બાઉલમાં જે દૂધ મૂકેલું છે દૂધ પીવે છે. હવે પછી જો આપણને જે ચિત્ર આપેલું છે ઘર આંગણાનું ચિત્ર છે. તો આંગણામાં વચ્ચોવચ શું દેખાય છે? 2 મોર દેખાય છે. હવે મોર છે શું કરે છે? તો કે કળા કરીને નૃત્ય કરે છે. મોર છે કેવા છે? તો કે ખૂબ જ ખુશ દેખાય છે. મોર ખુશ શા માટે દેખાય છે? કારણ કે એના પાંખ છે, પીછા ફેલાવીને નાચે છે. જ્યારે મોર આ સ્થિતિમાં હોય ત્યારે શું કહેવાય? તો કે એ જે મોર છે એ ખુશ છે. મોર શું કામે ખુશ છે? હવે આપણને પણ ખબર હોય કે મોર ક્યારે ખુશ થાય? તો કે જ્યારે મોર આકાશમાં વાદળા જોવે અથવા તો વરસાદને આવતો જોવે ત્યારે મોર ખૂબ જ ખુશ થઈ જાય છે. તો હવે તમારું ધ્યાન ક્યાં ગયું? આકાશ તરફ.
આકાશમાં શું દેખાય છે? તો કે એક પક્ષી તો દેખાય છે, પરંતુ સાથે સાથે વાદળો પણ છે. એટલે આ વાદળોને જોઈ અને મોર નાચે છે. એટલે મોર ક્યારે નાચે છે? તો કે આકાશમાં વાદળોને જોઈને મોર નાચે છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં ગાય ક્યાં ઊભેલી છે? તો કે ચિત્રમાં ગાય એક વૃક્ષની નીચે ઊભેલી છે. હવે વૃક્ષ ક્યાં આવેલું છે? તો કે વૃક્ષ જે ઘર છે એ ઘરની એક્ઝેક્ટ સામે આવેલું છે. ઝાડ ઉપર કોણ દેખાય છે? તો કે ઝાડ ઉપર બે વાંદરાઓ રમતા હોય, વાતું કરતા હોય એવું નજરે પડે છે. હવે આ વાંદરાઓ છે એ અંદરો અંદર પોતે શું વાતો કરતા હશે? તો કે વાંદરાઓ છે એ અંદરો અંદર એવી વાતો કરતા હશે કે આજે આપણે આ વૃક્ષ પર છીએ, તો આવતીકાલે આપણે કયા વૃક્ષ પર હશું? તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમે વ્યવસ્થિત હજી એકવાર આ ચિત્રને જોઈ લો. આ ચિત્રમાં આપણને કઈ કઈ બાબતો નોટ કરવામાં આવેલી છે? તો કે ચિત્રમાં એક ઘર આપેલું છે, ઘરની પાછળ 3 નાળિયેરીના વૃક્ષો છે, આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું છે, આકાશમાં આપણને વાદળો દેખાય છે, વાદળો છવાયેલા છે, ઘરની સામે એક મોટું વૃક્ષ છે, વૃક્ષ ઉપર 2 વાંદરાઓ છે એ વાતો કરી રહ્યા છે, પછી એક ખિસકોલી છે, વૃક્ષ ઉપર એક કબૂતર છે, એ માળો બાંધીને એમાં પોતાના જે ઈંડા સેવેલા છે એની રક્ષા કરે છે. ઝાડની નીચે એક ગાય ઊભેલી છે, ગાય પાસે એક નાની એવી છોકરી છે જે ગાય સાથે વાતો કરે છે, ગાયને વહાલ કરે છે. એ છોકરી ગાય સાથે શું વાતો કરે છે? તો કે અત્યારે તું ચારો ચરી લે, પછી હું તને રોટલી આપીશ. ઘરના વચ્ચોવચ્ચ આંગણામાં 2 મોર છે. મોર છે શું કરે છે? તો કે મોર છે નૃત્ય કરે છે. મોર નૃત્ય ક્યારે કરે છે? મોર ક્યારે નાચે છે? તો કે આકાશમાં વાદળો જોઈ અને મોર નૃત્ય કરે છે. અને બીજું છેલ્લે શું દેખાય છે? તો કે 3 બિલાડીઓ છે, એમાંથી એક બિલાડી છે એ દૂધ પી રહી છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચિત્ર આપેલું હતું એ ચિત્રની સરસ મજાની સમજૂતી મેળવેલી. હવે તો તમે એ ચિત્રને ઓળખી ગયા છો. હવે તમને ખબર પડી ગઈ કે એ ચિત્રમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવેલી છે, કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે, પ્રકૃતિના કયા કયા તત્વો છે. તો હવે એ ચિત્રના આધારે આપણને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબ આપણે લખીશું. સૂચના જોઈએ આપણે. ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા આપણને ચિત્ર નથી આપેલું, પરંતુ હમણાં જ મેં તમને ચિત્ર બતાવેલું. એ જ ચિત્રના આધારે આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે. તો આપણું ચિત્ર કયું હતું? તો કે ગામડાનું એક ઘર આંગણાનું સરસ મજાનું ચિત્ર હતું. એ ચિત્રમાં આપણે શું જોયું હતું? તો કે એક ઘર હતું, ઘરની સામે એક મોટું વૃક્ષ હતું, વૃક્ષ ઉપર વાંદરાઓ છે વાતો કરતા હતા, પછી એક ખિસકોલી પણ હતી, પછી એક બીજું પક્ષી હતું જે પોતે ઈંડા સેવેલા હતા, ઈંડાને રક્ષણ કરે છે. પછી એ વૃક્ષની નીચે એક ગાય હતી, ગાયની પાસે કોણ ઊભેલું હતું? તો કે એક નાની એવી છોકરી. એ છોકરી શું કરતી હતી? તો કે ગાય સાથે વાત કરતી હતી, ગાયને વહાલ કરતી હતી. પછી બીજું ચિત્રમાં શું હતું? તો કે જે આંગણું છે, ઘર આંગણું, એ ઘર આંગણાની વચ્ચોવચ્ચ 2 મોર છે. મોર છે એ નૃત્ય કરે છે, નાચે છે. શા માટે? તો કે આકાશમાં વાદળો છવાયેલા છે અને એ વાદળોને જોઈ અને મોર નૃત્ય કરે છે. ત્યાર પછી બીજું શું ચિત્રમાં આપણે જોયું હતું? 3 બિલાડીઓ હતી. હવે 3 બિલાડીઓમાંથી કેટલી બિલાડીઓ છે દૂધ પીવે છે? તો કે એક બિલાડી છે દૂધ પી રહી છે. તો આ હતું આપણું ચિત્ર. હવે આપણે જોઈએ ચિત્રના આધારે આ જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ. એમાં પ્રશ્ન પહેલો છે, બંદર કહાં હે? ચિત્ર તમે જોયેલું. હવે પ્રશ્ન આપણને એમ પૂછેલો છે કે વાંદરાઓ ક્યાં છે? વાંદરાઓ ક્યાં હતા? વાંદરાઓ વૃક્ષ પર હતા, ઝાડ પર હતા. તો એમાં આપણે શું જવાબ લખશું? બંદર કહાં થે? તો કે બંદર પેડ પર હે. વાંદરાઓ ક્યાં છે આપણને એમ પૂછેલું છે, તો જવાબ શું લખશું? તો કે વાંદરાઓ વૃક્ષ પર છે. એટલે કે બંદર પેડ પર હે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગાય કહાં હે? ચિત્રમાં તમે ગાયને પણ જોયેલી, આપણે ચિત્રનું વર્ણન 2 વાર કરેલું અને ત્રીજી વાર હમણાં મેં પાછું શોર્ટમાં સમજાવ્યું. એટલે હવે તો તમને ખબર જ હોય કે ગાય છે ક્યાં છે, ગાય ક્યાં ઊભેલી છે, તો કે ગાય છે એ ઝાડની નીચે ઊભી છે. તો અહીંયા જવાબ આપણે લખશું, ગાય पेड़ के नीचे है. ગાય છે ક્યાં છે, તો કે ગાય ઝાડની નીચે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, મોર કબ નાચતા હે? હવે મોરને તમે નૃત્ય કરતા તો જોયેલા જ હશે, એમાંય ખાસ કરીને જો આપણે ગામડે ગયા હોય અને એમાંય ખેતરમાં ગયા હોય તો ત્યાં તો આપણે મોરને નૃત્ય કરેલા જોયા જોઈએ. એમાં જો ચોમાસાની ઋતુ હોય તો મોર હોય જ. તો મોર છે ક્યારે ખુશ થાય છે, તો કે જ્યારે મોર આકાશમાં વાદળો જોવે છે ત્યારે એ વાદળોને જોઈને ખુશ થઈ જાય છે. શું કામે? કારણ કે એને ખબર પડી જાય છે કે હવે વરસાદનો સમય થઈ ગયો છે ને મોરને વરસાદ ખૂબ જ ગમે છે. તો આમાં આપણે જવાબ શું લખશું? મોર कब नाचता है? तो कि मोर बादलों को देखकर नाचता है. मोर बादलों को देखकर नाचता है એટલે કે મોર વાદળોને જોઈને નાચે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંદર ક્યાં કર રહે હે? હવે જે વાંદરાઓ છે એ શું કરી રહ્યા છે, તો કે બંદર ઉછલ કૂદ કર રહે હે. વાંદરાઓ શું કરે છે, તો કે રમત કરે છે, મસ્તી કરે છે, ઉછળ કૂદ કરે છે, અંદરો અંદર વાતો કરે છે. આમાં આપણે જવાબ શું લખશું? બંદર ઉછલ કૂદ કર રહે હે. વાંદરાઓ ઉછલ કૂદ કરી રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પેડ પર કિતને બંદર હે? હવે જે ઘર હતું, ઘરની સામે જે મોટું વૃક્ષ આપેલું છે એ વૃક્ષ ઉપર કેટલા વાંદરાઓ છે, તો કે પેડ પર 2 બંદર હે. पेड़ पर कितने बंदर है, तो के 2 बंदर है. જરૂરી નથી કે આપણને જે સ્વામાં ચિત્ર આપેલું છે, સ્વામાં ચિત્રમાં જે ઝાડ છે, ઝાડની ઉપર 2 વાંદરા છે, તો તમને કદાચ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય ચિત્રના આધારે, તો એમાં પણ 2 જ વાંદરાઓ હોય. ચિત્રના આધારે જ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં કદાચ તમને 3 પણ આપેલા હોય, 4 પણ આપેલા હોય, 1 પણ આપેલું હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આવા પ્રશ્નના જવાબ છે ચિત્રના આધારે જ આપીશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંદર આપસ મેં ક્યાં બાતે કર રહે હોંગે? વાંદરાઓ છે અંદરો અંદર શું વાતો કરી રહ્યા છે હશે, તો કે વાંદરાઓ છે અંદરો અંદર એવી વાતો કરી રહ્યા હશે કે કાલે આપણે કયા વૃક્ષ પર હશું. તેમાં આપણે શું જવાબ લખશું? બંદર आपस में यह बात कर रहे होंगे कि कल हम किस पेड़ पर होंगे. ત્યાર પછીનો પ્રશ્ન છે, લડકી ગાય સે ક્યા બાતે કર રહી હોંગી? હવે જે છોકરી છે એ ગાય સાથે શું વાતો કરી રહી હશે, તો કે છોકરી છે ગાય સાથે એવી વાતો કરી રહી હશે કે અત્યારે તું ચારો ચરવા જા, હું તને પછી રોટલી આપીશ. એટલે કે અભી તું ચરને જા, બાદ મેં તુझे રોટી દૂંગી. તો એમાં જવાબ લખશું, લડકી ગાય સે बातें कर रही होंगी कि अभी तू चरने
जा, बाद में तुझे रोटी दूंगी। एंड लास्ट प्रश्न, गाय के पास कौन है, वह क्या कर रही है। जे गाय छे एनी पासे कोण उभेलू छे, तो के गाय पासे छोकरी उभेली छे अने छोकरी शुं करे छे, तो के गाय साथे वातो करे छे। तेमां जवाब लखशुं आपणे, गाय के पास लड़की है, वह गाय से बात कर रही है। विद्यार्थी मित्रों, त्यार पछीनो प्रश्न जोईए तो एमां आपणने खाली जग्या आपेली छे, जेमां विविध प्रकारना व्याकरणना टॉपिकनो समावेश थयेलो छे, जेम के यह, वह, ये, वे, इसका, उसका, इनका, उनका, के अंदर, नीचे, आवा घणा बधा जे व्याकरणना टॉपिक छे ए टॉपिकनो समावेश थयेलो छे। तो हवे आपणे जोईए खाली जग्या। एमां खाली जग्या पहेली, मछलियां पानी खाली जग्या है। हवे आपणी आ खाली जग्यामां बाजुमां विकल्प आपेला छे, बबे शब्दों बबे विकल्प आपेला हशे, बेमांथी खाली जग्याने जे बंध बेसतो योग्य शब्द हशे, साचो शब्द हशे ए पसंद करी अने आपणे खाली जग्यामां लखशुं। पहेली खाली जग्यामां शुं कीधुं छे आपणने, मछलियां पानी खाली जग्या है। बाजुमां बे विकल्प आपेला छे, पहेलुं छे में, बीजुं छे अंदर। तो माछलीओ छे ए क्यां होय, तो के पाणीमां होय, पाणीनी अंदर होय। तो एमां आपणे शुं लखशुं, जवाब शुं आवशे, तो के मछलियां पानी में है। मछलियां पानी में है। जो आपणे अंदर लखीए तो ए वाक्य छे बंध बेसतुं न थाय, जेम के मछलियां पानी अंदर है, तो ए वाक्य छे ए योग्य बंध बेसतुं नथी। तो साचो जवाब शुं आवशे, तो के में, माछलीओ पाणीमां छे। त्यार पछीनी खाली जग्या जोईए, खाली जग्या नवीनका थयेला है। बाजुमां विकल्प शुं आपेलो छे, तो के यह अने ये। आ एक वचन छे, आ बहुवचन छे। हवे अहींया जो आपणने शुं आपेलुं छे, थेला आपेलुं छे, थेले नथी। थेला तो ए एक वचन वाળી खाली जग्या छे। तो आमांथी एक वचन वाळो शब्द कयो छे, तो के यह। तो आपणे खाली जग्यामां शुं लखशुं, यह। यह नवीन का थेला है। जो अहींया थेले होत तो शुं आवत, ई आवत। त्यार पछीनी खाली जग्या जोईए, त्रीजी खाली जग्या, यह खाली जग्या किताब है। मेरी आप। हवे यह आपणे जो आप मूकीए तो ए वाक्य योग्य न लागे। यह आप किताब है, तो ए वाक्य केवुं थई जशे, तो के खोटुं। तो अहींया शुं जवाब आवशे, मेरी। यह मेरी किताब है, आ मारी चोपड़ी छे। त्यार पछीनी खाली जग्या, घर खाली जग्या पेड़ है। के पास, के ऊपर। घर के पास पेड़ है, या तो घर के ऊपर पेड़ है। तो वृक्ष छे एनी ऊपर घर होय, तो के ना, घरनी ऊपर वृक्ष होय न होय। तेमां साचो जवाब शुं आवशे, तो के घर के पास पेड़ है, एटले घरनी नजीक, घरनी पासे वृक्ष छे। तो खाली जग्यामां शुं आवशे, के पास। जो आपणे के ऊपर लखीए तो एनो अर्थ शुं थई जाय, घरनी ऊपर झाड़ छे। तो झाड़ छे कोई दिवस घरनी ऊपर न होय, घरनी पासे होय, घरनी नजीक होय, एनी बाजुमां होय। त्यार पछीनी खाली जग्या जोईए, गाय पेड़ खाली जग्या है। हवे जे गाय छे ए क्यां छे, तो आमां आपणने बे विकल्प आपेला छे, के नीचे, के अंदर। हवे झाड़नी अंदर छे गाय, के झाड़नी नीचे छे, तो के गाय छे ए झाड़नी नीचे छे। तो एमां शुं आवशे, गाय पेड़ के नीचे है। पहला वाक्य जोवानुं, खाली जग्या समजवानी, विकल्प छे एमां जे शब्दों आपेला छे, बे शब्द मूकी अने आपणे जोवानुं, पछी जोवानुं के कयुं वाक्य साचुं बने छे। त्यार पछीनी खाली जग्या जोईए, किताब मेज खाली जग्या है। पुस्तक छे टेबल खाली जग्या छे।
टेबल नीचे छे, टेबल ऊपर छे। तो किताब मेज के ऊपर है। तो अहींया शुं आवशे? के ऊपर। हवे अहींया खाली नीचे आपेલુं छे, के आपेलो नथी। जो आपणे नीचे लखीए तो शुं अर्थ थाय? किताब मेज नीचे है। तो ए वाक्य केवुं थई जाय? खोटुं थई जाय। किताब मेज के ऊपर है एटले के चोपड़ी छे टेबलनी ऊपर छे। त्यार पछीनी खाली जग्या, मछलियां झाड़ खाली जग्या है। हाँ, माछलीओ छे पेली जे झाड़ होय ए झाड़नी अंदर छे के झाड़नी नीचे छे? तो माछलीओ क्यां होय? तो के जे झाड़ होय झाड़नी अंदर होय। तो एमां साचो जवाब शुं आवशे? के अंदर। मछलियां झाड़ के अंदर है। त्यार पछीनी खाली जग्या, गिलास खाली जग्या पानी है। गलास में पानी छे तो एमां कयो मी आवशे? तो के एकमात्र वाळो। आ में जे छे एनो अर्थ शुं थाय? हूँ। आनो अर्थ एवो थाय हूँ अने आनो अर्थ शुं थाय? मां अथवा तो अंदर। तो गलास में पानी छे, गिलास में पानी है। त्यार पछीनी खाली जग्या लड़कियां है। बहुवचन छे। अहींया तुम आपेलुं छे, अहींया हम आपेलुं छे। तुम छे एक वचन माटे छे तो एमां शुं आवशे? हम। बहुवचन हम लड़कियां है। त्यार पछीनी खाली जग्या जोईए, खाली जग्या विद्यार्थी हो। अहींया हो आपेलुं छे, अहींया आपणे विकल्पमां शुं आपेलुं छे? वो अने तुम। पेला आपणे वो राखीने जोईए, वो विद्यार्थी हो। तो आ वाक्य बंध बेसतुं योग्य नथी, आ वाक्य खोटुं छे। हवे तुम राखीने जोईए, तुम विद्यार्थी हो। त्यार पछीनी खाली जग्या जोईए, खाली जग्या पढ़ते हैं। बहुवचन छे, अहींया हम बहुवचन छे। खाली जग्यामां शुं आवशे? हम पढ़ते हैं। त्यार पछीनी खाली जग्या दो पेड़ है। अहींया पण केटला वृक्ष छे? तो के बे। बहुवचन छे। तो वह छे एक वचन छे, वे छे बहुवचन छे। तो अहींया शुं आवशे? वे दो पेड़ है। त्यार पछीनी खाली जग्या पर बगुले बैठे हैं। हवे अहींया पण एम ज छे, जो बगुले छे बहुवचन छे। हवे अहींया आपणे विकल्पमां ऊन आपेलुं छे अने ये आपेलुं छे। तो एमां आपणे बे शब्द मूकी अने जोईए। पेला ऊन पर बगुले बैठे हैं अने पछी छे ये पर बगुले बैठे हैं। तो साचुं वाक्य कयुं बन्युं? तो के ऊन। तो अहींया आवशे ऊन पर बगुले बैठे हैं। त्यार पछीनी खाली जग्या रंग काला है। खाली जग्यानो रंग काळो छे। इस अने उसका। तो एमां शुं आवशे? तो के उसका रंग काला है। त्यार पछीनी खाली जग्या जोईए, खाली जग्या पास किताब है। इसके पास किताब है, इनके पास किताब है। तो एमां शुं जोवानुं? तो के अहींया जोवानुं एक वचन छे के बहुवचन? तो के किताब छे एक वचन छे, हे उपर मींडुं नथी। तो आमां जे इसके छे एक वचनमां आवे छे तो एमां आवशे इसके। जो आपणे आ शब्द मूकीए तो शुं थाय? इन पास किताब है। वाक्य थोड़ुंक अधूरा जेवुं लागे એટલે શું આવશે? તો કે इसके पास किताब है। ત્યાર પછીની ખાલી જગ્યા पंख रंग बिरंगे है। बहुवचन छे, अहींया ऊन छे, अहींया इनके छे। तो ऊन पंख आवशे के इनके? तो के इनके। साचो जवाब शुं आवशे? इनके। कारण के ऊन लखी आपणे तो ए वाक्य केवुं लागे? अधूरुं खोटुं वाक्य लागे। त्यार पछीनी खाली जग्या अस्पताल जाते है। खाली जग्या होस्पिटले जाय छे। तो एमां आपणे बे ऑप्शन आपेला छे, आप अने यहाँ अस्पताल जाते हैं, आप अस्पताल जाते हैं। हवे अहींया बहुवचन छे, हे उपर अनुस्वार छे, आ जे यहाँ छे एक वचन छे। तो अहींया शुं आवशे? खाली जग्यामां आप अस्पताल जाते हैं। त्यार पछीनी खाली जग्या यहाँ खाली जग्या कलम है। आ खाली जग्या कलम छे। मेरा मेरी। तो कलम छे तो एमां शुं आवशे? मेरी। यहाँ मेरी कलम है। त्यार पछीनी खाली जग्या जेब में पैसे है।
उसकी जेब में के उसके जेब में? तो के उसकी जेब में पैसे है। ત્યાર પછીની ખાલી જગ્યા, यहाँ खाली जगह थैला है। आप थैला है के उसका थैला है? तो के यहाँ उसका थैला है। અમુક ખાલી જગ્યા તમે ખાલી વાંચશો ને ત્યાં તમને આઈડિયા આવી જશે કે આમાં આ જ શબ્દ આવે। ત્યાર પછીની ખાલી જગ્યા સડકે હે, બહુવચન છે, સડકે છે। અહીંયા વહ એકવચન છે, વે બહુવચન છે, તો શું આવશે? તો કે વે બહુવચન વે સડકે હે। ત્યાર પછીની ખાલી જગ્યા લડકી હે, વહ લડકી હે કે વે લડકી હે? તો અહીંયા લડકી છે, એકવચન છે, અહીંયા જે વહ છે એક વચન છે, તો શું આવશે? વહ લડકી હે। ત્યાર પછીની ખાલી જગ્યા બાલાએ હે, બહુવચન છે, અહીંયા વે બહુવચન છે, તો ખાલી જગ્યામાં શું આવશે? વે બાલાએ હે। ત્યાર પછીની ખાલી જગ્યા ચોથી કક્ષા में पढ़ते हो। હવે यहाँ તો આવશે નહીં, તો એમાં શું આવશે? तुम चौथी कक्षा में पढ़ते हो। एंड लास्ट खाली जग्या बंदर थे। कब बंदर थे? ए वाक्य केवुं लागशे? खोटुं। तेमां शुं आवशे? कितने बंदर थे? केटला वांदराओ हता। तो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे चित्रना आधारे प्रश्नना जवाब अने खाली जग्या व्याकरणना आधारे आ बे प्रश्नोनी चर्चा करेली। बाकीना प्रश्नोनी चर्चा આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું। તો આ સાથે જ આપણો આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ। અસ્તુ, આભાર।